નુપુર સૌથી પહેલા વાત કરવી છે જીસીએમએમએફની ચૂંટણીની અને આખરે આ ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે અને સાબર ડેરીના બળવાની અસર અહીંયા આગળ જોવા મળી છે। એ આંદોલન થયું અને એની અસર જોવા મળી। શામળ પટેલ ચેરમેન પદ ઉપર નથી રહ્યા, હવે ચેરમેન બન્યા છે અશોક ચૌધરી। જી હા, અશોક ચૌધરી છેલ્લા 4 વર્ષથી દૂધસાગર ડેરીના ચેરમેન છે। 20 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે। મહેસાણા જિલ્લા ભાજપ સંગઠન સાથે પણ સંકળાયેલા છે। મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી પણ રહી ચૂક્યા છે। મહેસાણા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને હવે જીસીએમએમએફ એટલે કે અમૂલના ચેરમેન તેઓ આવનાર 2.5 વર્ષ માટે રહેવાના છે। શામળ પટેલ અત્યાર સુધી ચેરમેન હતા પહેલી ટર્મમાં 2.5 વર્ષ માટે, પણ એવું લાગતું હતું, એવી ચર્ચાઓ પણ હતી કે શામળ પટેલ જ ફરી એકવાર રિપીટ થશે, પણ જે સાબર ડેરીમાં પશુપાલકોએ બળવો કર્યો, જે હોબાળો થયો ભાવ ફેરના કારણે પશુપાલકોની ધરપકડ પણ થઈ હતી, ગઈકાલે જેનું સમાધાન આવ્યું। 41 પશુપાલકોને જામીન પણ મળ્યા, પણ એની અસર આ ચૂંટણી ઉપર જોવા મળી હતી। આ સિવાય આ ચૂંટણીમાં ઘણા બધા આરોપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પહેલા અમૂલ ઉપર એટલે કે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ઉપર પણ લગાવવામાં આવ્યા હતા। એ નોકરીના કૌભાંડ હોય, જમીનના કૌભાંડ હોય, ઘણા બધા કૌભાંડોની ચર્ચાઓ પણ થઈ હતી। ખૂબ રસપ્રદ આ ચૂંટણી રહી હતી। ચૂંટણી પહેલાનો માહોલ પણ ખૂબ રસપ્રદ રહ્યો હતો અને આખરે અશોક ચૌધરી ચેરમેન બન્યા છે। અને અશોક ચૌધરીના નામની જાહેરાત થઈ છે। અશોક ચૌધરી મહેસાણા ભાજપનું એક મોટો ચહેરો પણ છે, કારણ કે મહેસાણા ભાજપમાં મહામંત્રી પણ રહી ચૂક્યા છે, નગરપાલિકામાં પણ એવું રહી ચૂક્યા છે અને સાથે જ દૂધસાગર ડેરીના ચેરમેન પણ છે। છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે તેઓ જોડાયેલા છે અને એ ચર્ચા હતી શામળ પટેલ સાથે પણ જ્યારે પશુપાલકો મુદ્દે ચર્ચા થઈ હતી એ વખતે પણ એમનો આત્મવિશ્વાસ ડગમગેલો હતો જ્યારે એમને પૂછવામાં આવ્યું હતું કે શામળ કાકા તમે આવનાર ચૂંટણીની અંદર હવે આવતા 2.5 વર્ષ માટે ચેરમેન હશો કે નહીં, અને એ વખતે એમનો ડગમગેલો જવાબ મળ્યો હતો અને એ જ વખતે નક્કી થઈ ગયું હતું કે શામળ પટેલને પદ ઉપરથી હટવું પડશે અને એમની જગ્યાએ કોઈ બીજો ચહેરો આવશે। પણ એ ચહેરો કોણ હશે એ ચર્ચા, એ અટકળો ઘણી બધી ચાલી રહી હતી અને એના પર હવે પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે। અશોક ચૌધરી હવે અમૂલના ચેરમેન એટલે કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેન બન્યા છે અને 2.5 વર્ષ સુધી અમૂલની બાગડોર એમના હાથમાં રહેશે। બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પ્રબળ દાવેદાર હતા, પણ અશોક ચૌધરી કે જે મહેસાણા ભાજપનો એક દિગ્ગજ ચહેરો, તેઓ હવે ચેરમેન બન્યા છે અમૂલના મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના। જીસીએમએમએફનું વાર્ષિક ટર્નઓવરની જો વાત કરીએ તો 80,000 કરોડથી વધુનું ટર્નઓવર જીસીએમએમએફનું છે। રાજ્યના 18 ડેરી સંઘ આ જીસીએમએમએફ હેઠળ આવે છે। 18,000 મંડળીઓ, 36 લાખથી વધુ સભાસદો એટલે કે 36 લાખથી વધુ પશુપાલકો આ અમૂલ ડેરી સાથે જીસીએમએમએફ સાથે જોડાયેલા છે। હિરેન મારી સાથે જોડાયા છે। હિરેન, જે ચર્ચાઓ ચાલી રહી હતી, જે સંભાવનાઓ દેખાઈ રહી હતી, શામળ કાકાને પદ છોડવું પડશે, શામળ કાકા હવે રિપીટ નહીં થાય અને આખરે એ જ બન્યું। અશોક ચૌધરી મહેસાણા ભાજપનો એક દિગ્ગજ ચહેરો, હવે એમના હાથમાં બાગડોર આવી છે। શું અત્યારે અટકળો, આમાં સમીકરણો શું બેસી રહ્યા છે અશોક ચૌધરીની પસંદગી પાછળ? તો સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લે એટલે કે સાબર ડેરીમાં જે ભાવ વધારાને લઈ થયેલો વિવાદ, એ પહેલાં સાબર ડેરીમાં જે ભરતી પ્રક્રિયા થઈ એ ભરતી પ્રક્રિયામાં ચોક્કસ સમાજના લોકોને પૈસા આપીને લીધા એ પ્રકારના આક્ષેપો, અને એમાં સરકારને પણ ક્યાંક તથ્યતા જણાઈ હતી અને એટલા જ માટે શામળ પટેલને હવે પડતા મૂકવામાં આવ્યા છે આ જીસીએમએમએફમાંથી। આવનારા દિવસોમાં સાબર ડેરીની જે ચૂંટણી આવશે એમાં પણ એમને હવે ફરીથી ત્યાં રિપીટેશન નહીં થાય તે પ્રકારની સંપૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે। અન્ય જે નામો હતા, પરંતુ જે સુમુલ સહિતની ડેરીઓ છે એમાં આગામી 6 મહિનાની અંદર ચૂંટણી આવી રહી છે, સામાન્ય ચૂંટણી છે એ જે તે ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેનની, એટલા જ માટે એ ડેરીના ચેરમેનોને રિપીટ કરવામાં નથી આવ્યા, કારણ કે જો એમને અહીંયા જીસીએમએમએફમાં લાવવામાં આવે તો ફરીથી એ ડેરીઓમાં એમને રિપીટેશન કરાવવું પડે અને એ ભવિષ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અત્યારે એવા ડેરીઓને આમાં ધ્યાને નથી લેવામાં આવી।
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ જે દૂધ છે એ પ્રોડક્શન એટલે દૂધ જે સંઘો લે છે એમાંથી બનાસકાંઠા અને આ મહેસાણા દૂધસાગર ડેરી આ બંને ડેરીઓનું સૌથી વધુ પ્રોડક્શન છે. બનાસ ડેરી છે, બનાસ ડેરીમાં શંકર ચૌધરી અત્યારે ચેરમેન છે, પરંતુ તેઓ વિધાનસભાના અધ્યક્ષ પણ હોવાના કારણે આ બંને જે 3 પદ એમની સાથે એક સાથે થાય અને કદાચ પાર્ટીને પણ ઈચ્છા હોય કે અન્ય વધુ લોકોને આ તક મળે એટલા જ માટે આ મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી, એમને આ પદ સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત એમને જાતિગત સમીકરણોની સાથે વિસ્તાર પણ સાચવી લેવામાં આવ્યો છે, કારણ કે ગઈ ટર્મમાં પણ ઉત્તર ગુજરાતમાંથી ચેરમેન આપવામાં આવ્યા હતા તો વાઇસ ચેરમેન સૌરાષ્ટ્ર કચ્છમાંથી આપવામાં આવ્યા હતા. ફરીથી આજ વખતે એ જ પરિસ્થિતિ છે. રાજકોટ ડેરીના જે દામેલિયા છે એમને વાઇસ ચેરમેન તરીકે ત્યાં નિયુક્તિ આપવામાં આવી છે, એટલે આ વિસ્તારનું સમીકરણ છે એ પણ જોવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની જે સુમુલ ડેરી છે એ સુમુલ ડેરીમાં ચૂંટણી હોવાના કારણે એમાંથી કોઈને આ વખતે પદ આની અંદર આપવામાં નથી આવ્યું, પરંતુ આ 2.5 વર્ષ પછીની જે પ્રક્રિયા હશે નવી ચેરમેન અને વાઇસ ચેરમેનની, એની અંદર બાકીના સમીકરણો પણ ધ્યાનમાં રાખવામાં આવશે. આ ઉપરાંત ઓબીસી ફેક્ટર પણ આની અંદર જોવામાં આવ્યું છે, જેથી કરીને પાર્ટી, સરકાર અને સહકાર આ બંને દ્રષ્ટિએ સંગઠન તાલમેલ કરી અને ચાલી શકે. આ સિવાય જે નામો હતા એમાં કેટલીક વિસંગતતાઓ પણ હતી અને નામો નક્કી કરવા માટે છેલ્લી ઘડી સુધી એટલે કે 11 વાગે ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાની હતી ત્યાં સુધી નામોને અંતિમ આખરી ઓપ આપવામાં નહોતો આવ્યો. ખુદ સંગઠન મહામંત્રી રત્નાકર મુખ્યમંત્રી કાર્યાલય સચિવાલય પહોંચ્યા હતા. સામાન્ય રીતે સંગઠન મહામંત્રી સચિવાલયમાં નથી આવતા હોતા, પરંતુ પહેલી વખત તેઓ લગભગ અહીંયા પહોંચ્યા હતા. સહકાર મંત્રી પણ એમની સાથે હતા, મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી અને જે નામો હતા એ નામોમાંથી આ 2 નામ આખરી આપી અને ત્યાં ચૂંટણી અધિકારીને આપવામાં આવ્યા હતા. એટલે સંગઠને પણ સહકાર અને સહકાર આ બંને બાબતોમાં જાતિગત સમીકરણો, વિસ્તાર, આ તમામ બાબતો જોઈ અને અન્ય આક્ષેપો પાછળથી ન થાય, ખાસ પૈસાના અને ગેરરીતિના આક્ષેપો ન થાય એ બાબતોને પણ અહીંયા ધ્યાને રાખી છે. હિરેન, માહિતી બદલ આભાર.